મિત્રો કોઈ શાસ્ત્ર વાંચી લ્યો, કોઈ પુરાણો વાંચી લ્યો, તો એની અંદર એક વસ્તુનો ઉલ્લેખ હોય છે કે આ જગતની અંદર તમારા ઈષ્ટદેવથી કોઈ શ્રેષ્ઠ જ નથી. પછી કોઈ પણ હોય, પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણને માનીએ તો એમના પણ કુળદેવી હતા, એ દેવી દેવતાઓ હતા, રામને હતા. તો જ્યારે પણ તમે ભલે પૈસા તો આપણે કમાવા જ છે, આ જિંદગી જ આપણે પૈસા કમાવશું ને વાપરી નાખશું ને એમાં જ વહી જાય, પણ આખી જિંદગીની અંદર બને ને તારા આગળ જ્યારે તમને ટાઈમ મળે, તમને એમ થાય કે સમય છે, અનુકૂળતા છે, અને તમારા દેવગોત્રની નજીક હોય ને, પછી તમે કોઈ ભલે ઘણાઈને એવું હોય કે અમારે દેવાય છે, તો અમારે ઘણા સગાવાલા આઉટ ઓફ કન્ટ્રીની અંદર છે, તો એ લોકોને ત્યાંથી આવવું બહુ જ મુશ્કેલ થઈ જાય, કેમ કે બહાર હોય છે. પણ જ્યારે તમને એવું લાગે કે ભાઈ મારા દેવગોત્ર છે, એ મારે કમસે કમ 20 કિલોમીટરની અંદર ક્યાંય આવ્યા ને, એટલે ગમે એવો ટાઈમ કરીને એક ફરી દેવગોત્રે જઈ આવું. કેમ કે મહત્વનું એ છે સાહેબ, તમારી કુળદેવી, તમારા દેવી દેવતાઓ, એના થકી તો આપણે જીવતા હોય, અને તમારી પાસે જો એટલો ટાઈમ ન હોય તો સાહેબ પૂરું થઈ ગયું ને. કેમ કે આપણા કુળનું રક્ષણ જ એ કરતા હોય. પછી હર કોઈ હોય, એમના કુળદેવી હોય એ જ એના કુળનું રક્ષણ કરતા હોય, એમના સુરાપુરા હોય તો એ જ એમના કુળનું કલ્યાણ કરતા હોય. તમારી પાસે જો એટલો ટાઈમ ન હોય તો સાહેબ તમારી જિંદગી વ્યર્થ છે મારી દ્રષ્ટિએ. જ્યારે ટાઈમ મળે ને તો એ તમારે કુળદેવ પાસે જઈ આવવાનું. મિત્રો, જે આ વિલેજ લાઈફ હોય ને એ કંઈક અદ્ભુત હોય છે. તમે જોઈ શકો છો, હું લાઠોદરા ગામ આવ્યો છું. સામે છે ને આ અમારા સુરાપુરા છે, લાઠોદરાવાળા જસા બાપા, અને લાઠોદરાવાળા બાપા કહે, ગણે ભાલારા બાપા કહે. અને આ જો તમે વિલેજ લાઈફ કહીને તો આ એક હનુમાનનું એક નાનું એવું મંદિર છે, અદ્ભુત મંદિર છે, અને ઘનઘોર એકદમ જોવો તમે કેવો છાંયો છે. અને ત્યાં જે બેઠક છે ને, જો બેઠક, હવે આપણે આ સિટીમાં રહેતા હોય ને એને આ નજારો પ્રાપ્ત જ ના થાય. કેમ કે જો કેટલી બેન્ચીસ નાખેલી છે, હવે ખાઈને બપોરે અહીં સૂઈ ગયા હોય તો તમને કોઈ કાંઈ ડિસ્ટર્બ ન કરે ને એકદમ રમણીય વાતાવરણ કહેવાય ને. જોવો તમે એકદમ લીલોતરી, લીલી ચાદર ઓઢેલી આમ જોવો તમે. અને નદી છે, નદી બતાવું, લાઠોદરા ગામ, અદ્ભુત નજારો હોય અહીં. ટૂંકમાં વિલેજ લાઈફ છે ને મને પહેલેથી બહુ પ્રિય. હાલ દીકરા, આ લાઠોદરા ગામ છે ને તો એક નદી, અને લાઠોદરો કહેવાય લગભગ, મને બહુ યાદ નથી કઈ નદી હે, મેઘડ કહેવાતી કે શું હોય, પણ અદ્ભુત નદી. આ નદીમાં અમે બહુ નાહ્યા, નાના હતા ને ત્યાં જો આગળ નાહવા જતા. જુઓ તમે અહીંનો નજારો જુઓ. એટલે ટૂંકમાં વિલેજ લાઈફ મને બહુ ગમે એનું કારણ આ સૌંદર્ય તમને ક્યાંય પ્રાપ્ત ન થાય. અત્યારે આપણે શું છે, કોમર્શિયલ જંગલોમાં રહેતા હોય ને, ઈંટ કાકરીના મોટા મોટા બિલ્ડિંગો હોય, પણ એની અંદર આ નજારો તમે હે ને, આ તો નેચરલ કહેવાય, એકદમ કુદરતી. જાગીર શાહ, અમારે આ ક્રિશાને હે ને નદીઓ બહુ ગમે. એ નદી જોવે ને, નદીઓની લાઈફમાં હે ને, જો એની અંદર ઉત્સાહ જોવો તમે, એને જે આનંદ આવે ને જુઓ. હે, આ નદી છે કેટલી કિલોમીટર, શેઠ વડાળાથી આવે ને આમ પાછી માળિયા બાજુ ગઈ જાય. જો આ હવે તમને જોવા મળે સિટીમાં આ નજારો છે, કેવો છે આમ. તમે ખાલી દ્રશ્ય તો જોવો, એમ થાય કે અહીં નહીં રોકાઈ જાય. અમારા બાપા છે અહીં, અમે આવતા જ હોય મહિનામાં એકાદી ચક્કર તો મારી જ. પણ હમણાં આજકાલ અમારે 2 મહિના જેવું થઈ ગયું, નહોતું આવ્યું. જો સાહેબ નહીં, આ નજારો જોવો છે. હવે આ નજારો તમને ક્યાંય સિટીમાં પ્રાપ્ત થાય છે? અને આ ગામ લાઠોદરા ગામ, પક્ષી યાર મજા આવે. આ પણ એક મહાદેવનું મંદિર છે, અમારા બાપા છે ને સુરાપુરા બાપાની બાજુમાં, એમને આ જો ધજા દેખાય છે. મહાદેવનું મંદિર ક્યાં છે? જો સામે ધજા દેખાય. સામે ધજા નથી દેખાતી? નહીં. જો જે માલધારી સમાજ હોય કે કોઈ પશુ પંખી હોય, અને કેમ કે આપણે સિટીમાં જઈએ ને તો આવી વસ્તુ દુર્લભ જોવા ન મળે. બિચારા આને પ્યાવ કહેવાય હિન્દીમાં, ગુજરાતીમાં આપણે અવેડોય કહીએ. ઘણા પાણીના પરબને એવું બનાવતા હોય માણસો માટે, પણ આ એકદમ એ નેચર આ પશુઓ માટે છે. અહીંયા જે શ્વાનો રખડતા હોય, પછી બીજા કોઈ ઢોર ઢાખર હોય તો એમના માટે પીવાનું હોય. એકદમ અવેડો કહીએ આપણી પાસે, સાદી ભાષામાં અવેડો કહીએ.
આ હે ને ક્રિશા સ્પેશિયલ પશુ અને કૂતરાઓ ને શ્વાન ને એના માટે છે આ વેળો. એના હા બીજા કોઈ પીવે બધાય છૂટ, જો પંખી આવીને પીવે તો, પણ સ્પેશિયલ ગામડામાં આવું પીવે તો હે માણસ માણા નો પીવે, માણા માટે તો હોય ને એમ જોઈએ એટલું પાણી. આનામાં તો ખરે હું બે અવેડા એને પૂરું પડી જાય. અને આ અમારા પૂરા આ મારા મોટા ભાઈ, અમારા દેવ, જય લાક્ષદ્રાવાળા બાપા. અટકાઈ ન કરે. હટી ગયા હટી ગયા આ બીજા સામે આવતી રહે, સામે ત્યાં. હા ભાઈ, આ કેટલો દે છાશ લેવી? શું નામ છે પૂછતો એનું ક્રિશા? જોઈ નામ મિયાવ છે. બસ લે બટકું ભર લે એને કર. હાલ હવે આગળ એની મા હોય ન જતી હો પાસે. હા પપ્પા એટલી બધી છે. શ્યામ તુલસી હે ને? ના હા અરે આ શ્યામ તુલસી. અરે દુબરું હે આ, ખાધે પીધે દુબરું છે કા ક્રિશા? દૂધ દૂધ પીવું કેક કાઢવાની જઈને બનાવી દીધી કુલી રલ ખા ખાઈ તો થાય. તેને નીચે રાખી દો. અરે આઈ ઢગલા કરી રહ્યા ને ખીડ્યું થાય મકોડાને આઈ ખાય આઈ પાટલો પાટલો હતો ને થેલીમાં નાખી લે, ઘેર લઈ જામ. કૂતરું ટાઈગર આપણું ના બે હારે એમ છે. ટાઈગર બટકું ભરી બટકું ભલે એને બટકું ભલે દૂધ દવ ક્યાંથી જાય છે? દૂધ છાશ હવે ગામમાં જ અને એ કે એમ ફોલાય કે આ દૂધ દે. ઉપર ચલા દે.
એને મૂકી દે ને રેઢું. પપ્પા રમણવા છે ને મારે. પછી તું વહી જાય પછી ક્યાં જાહે? થાકી જાહે. બંધ રમવા દે હવે. હવે એમ ઓલું કરે મને ખબર પડી જાય ને કે હું શેરકાંદીમાં વયો જાહે આ રાયડું નાખે એ અગાઉ ભરાવીને મૂકી દે એની વગર ભરાઈ હું અગાઉ ભરાવીને નાખતો પાણી કોણ કટોકટ કાણે કટોકટ ક્યાં લેવા જાવ એ લોકો પપ્પા હું આલો. ની ધકતુંય છે. લઈ લે તારે બે હાથે લેવાય. નાખી દે એટલે હાલે આ બાપાનો પ્રસાદ છે. પેલા બાપા જમે પછી આપણે જમવાનું. એ બેન હાથમાં જ પડી જાય ને મિત્રો, જ્યારે દેવને કોઈ પણ વસ્તુ અર્પિત કરતા હોય ને તમે, એટલે કોરું પાણી ટૂંકમાં એ કોઈ અડેલું ન હોય, ભલે ટાંકો ભર્યો હોય પછી કોરું પાણી કહેવાય. અને ગોરામાંથી કે એમાંથી તો આપણે પીતા હોય. જો પ્રવીણભાઈ, શ્રીફળ વધારે નાખ્યું કે? હા, ચોખા હા નિવેદ તમે ધરી જ દો. ફરી યાદ કરશે આ બધું ધરી આવી જાય. ચોખા ધકતાય છે ભાઈ. જય બાપા, જય લાઠરાવડા બાપા, હલાડા બાપા, ભાણા બાપા, ખીચલીયા બાપા, કુબેરાય પરમદે સત્ય એકારિકામાં ખુડિયાલમાં મેળીમાં. માં બેહી જા. ના હું અહીં પે મેળવું નથી. મેળવું. બાપા, જય બાપા, જય બાપા, જય જય બાપા. પા બાજુનો નથી આ. એ નથી કરવો ભાઈ, આ નહીં કરવું. ત્યાં જઈને બાપાના પગમાં પધરાવાના હોય. બસ રહેવા દે હવે. હવે તો બસ કરે. હવે
પહેલા પગલા થયું હવે તો કરો ને મોટા પાણી આવી ગયા શાકમાં વાઈટ વાર્યું તને ખાવામાં ડાયરેક્ટ આ ગોળ ને ચોખા ખાવા હોય ને ખાતા ખાતા હું વિડીયો